कल एक वारदात हुई जिसमें 7वीं क्लास के जो 4 बच्चे थे वो वॉश एरिया में 3 बच्चों ने एक बच्चे के ऊपर थोड़ा सा झपाझपी करके उसके ऊपर हमला किया, जिसमें एक बच्चे का शर्ट के बटन जो है वो टूट जाते हैं और उसको थोड़ा नाक के ऊपर ईजा होती है। ये घटना वॉश एरिया में हुई है और इस घटना को दबाने का अथवा तो उसको बोलते हैं कि उसको बताने का नहीं प्रयास किया जिला प्रशासन को, जिला एडमिनिस्ट्रेटर को, 7 डे के एडमिनिस्ट्रेटर को। इसके लिए हमने 7 डे के प्रिंसिपल को नोटिस दिया है, उसका खुलासा मांगा है। ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 7 ડે સ્કૂલ આવેલી છે ત્યાં આગળ ગઈકાલે એક વિદ્યાર્થીના પેરેન્ટ્સ દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલી છે, જે મુજબ પરમ દિવસે એક ધોરણ 7માં ભણતો વિદ્યાર્થી છે એ જે મોનિટર હતો અને જ્યારે અન્ય વિદ્યાર્થીઓ લાઇનમાં જતા હતા ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ લાઇનમાં ચાલતા ન હતા એ બાબતે એણે વિદ્યાર્થીઓને જણાવેલું કે ભાઈ તમે લોકો લાઇનમાં ચાલો, જે બાબતનો ભાર રાખીને વિદ્યાર્થીએ છોકરાને ધમકી આપી હતી। તેમજ બીજા દિવસે એટલે કે ગઈકાલે જ્યારે વિદ્યાર્થી જે મોનિટર હતો એ વોશરૂમમાં ગયો તે દરમિયાન ત્યાં આગળ એ લોકોએ જઈને એની સાથે બોલાચાલી તેમજ મારામારી કરેલી હતી, જે બાબતે જે 7મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી છે એના ફાધરે ગઈકાલે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અને જે 3 જુવેનાઇલ બાળકો છે કાયદાકીય સંતોષિત કિશોર એમની વિરુદ્ધમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે।